તો ભાવનગર નેશનલ હાઈવે ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। લાખણકા પુલ બન્યો ડિસ્કો રોડ, ઠેક ઠેકાણે ખાડા પડતા વાહન ચાલકોની કમર તૂટી રહી છે। ભાવનગર નેશનલ હાઈવે ઉપર ખાડા રાજ જોવા મળ્યું। લાખણકા પુલ ડિસ્કો પુલ બની ગયો છે। અહીં ઠેક ઠેકાણે ખાડા પડી જતા વાહન ચાલકોની કમર અહીંથી પસાર થતા તૂટી રહી છે। જોઈ શકાય છે આ હાઈવેની સ્થિતિ। હાઈવે ઉપર જે રીતે ખાડા પડી ગયા છે, વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે। 10 કિલોમીટર દૂર આવેલા લાખણકા પુલ પર ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના બની છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે અત્યંત જર્જરિત આજે લાખણકાનો પુલ આવેલો છે કે જ્યાંથી રેલિંગ તોડીને એક ટ્રક છે તે 50 ફૂટ નીચે ખાબક્યો છે। તમને સીધા આના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે કન્ટેનર ટ્રક હતો કે અચાનક જ આ જે પુલ પર મોટા મોટા ખાડા પડી ગયા છે। જો કે આ જે પુલ છે તે 2 વર્ષથી અત્યંત જર્જરિત બની ગયો છે। નેશનલ હાઈવે વિભાગને અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નેશનલ હાઈવે વિભાગનું તંત્ર છે તે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। આ પુલ ઉપર રોડ પર પણના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કયા પ્રકારે વાહન ચાલકો છે તે વાહન લઈને પસાર થઈ રહ્યા છે। જો કે આ જે ટ્રક જે ખાબક્યો છે તેમનું 4 કલાક સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ જે ડ્રાઈવર છે તેમને સદનસીબે જીવિત બહાર કાઢવામાં આવ્યો છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આ પુલ અત્યંત બિસ્માર બની ગયો છે, ચારે કોરથી તૂટી ગયો છે, કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં, પરંતુ ભાવનગરનું નેશનલ હાઈવે વિભાગ છે તે મોટી લાપરવાહી દાખવી રહ્યું છે એટલા માટે કે નથી તો આ પુલ છે તેનું રિપેરિંગ કરાવતું, અન્યથા જે ખાડા પડી ગયા છે તેનું પણ મરામત નથી કરાવતું। જે ડ્રાઈવર હતો તેમને આ જે ખાડા પડી ગયા છે તેના કારણે જે કાબુ છે તે ગુમાવ્યો હતો ને તેના કારણે આ જે 50 ફૂટ નીચે જે પુલ પરથી ખાબક્યો હતો ને આ દુર્ઘટના છે તે સર્જાઈ છે। આગળના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે પુલની અવદશા છે તે જોઈ શકો છો। લાખણકા ગામ પાસે જે નેશનલ હાઈવે વિભાગને આ જોડતો છે તે પુલ છે, પરંતુ આ પુલ એટલો બિસ્માર બની ગયો છે કે ચારે કોરથી સળિયા નીકળી ગયા છે। કોઈ પણ સમયે દુર્ઘટના ઘટે તેમ છે। જો કે આ ઘટના બન્યા બાદ નેશનલ હાઈવે વિભાગનો એક પણ અધિકારી છે તે અહીં ડોકાણું નથી। હાલ આ પુલ છે તે ચારે કોરથી તૂટેલો જોવા મળે છે, સળિયા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ ભાવનગરનું નેશનલ હાઈવે વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટના બાદ જ આ કાર્યવાહી કરવામાં આગળ આવતું હોય તેવું પણ કહી શકાય, કારણ કે આ પુલ અત્યંત જોખમી બની ગયો છે। જો આ પુલને વહેલી તકે બંધ નહીં કરાવવામાં આવે તો ભાવનગરમાં પણ મોટી દુર્ઘટના સર્જાશે, કારણ કે નેશનલ હાઈવે વિભાગ હાલ તો ઊંઘતું ઝડપાયું છે। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર।